ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ઉજવો ઉત્તરાયણ સાચવીને. કેમ? ઉત્તરાયણ આવે છે ને હવે. તો થયું એવું કે એક દિવસ એક નાનો છોકરો હતો. એનું નામ હતું ચિંટુ. ચિંટુ બહુ જ તોફાની ને બહુ જ જિદ્દી. એને એના દાદા દાદીએ, નાના નાનીએ બધાએ કહ્યું કે બેટા ઉત્તરાયણ આવે છે ને એ બહુ જ સાચવીને ઉજવવાનો તહેવાર છે. ચિંટુ તો એનો અર્થ જ ના સમજ્યો અને ચિંટુને કેટલું બધું સમજાવ્યું હતું, છતાં એણે જીદ કરી અને એના પપ્પા પાસે દોરી મંગાવી. કેવી કે જેને બહુ જ ધાર હોય એવી દોરી, કારણ કે એને બહુ બધા પતંગ ઉડાવવા હતા, કાપવા હતા. પછી એ તો ધાબે ગયો એની દોરી લઈને અને એણે બહુ બધા પતંગ ઉડાડ્યા અને એના પતંગની દોરી વચ્ચે આવીને બહુ જ બધા પક્ષીઓ, કબૂતરો બધા કપાઈ ગયા અને ઉપરથી લોહી લુહાણ હાલતમાં પડ્યા અને કેટલાક તો એમાંથી મરી ગયા. હવે એ તો ચડાગતો હતો પતંગ. ત્યાં એની નાની બહેન રમતી હતી. એના હાથમાં એની દોરી આવી અને ખટ દઈને એની પણ આંગળી કપાઈ ગઈ. એને આંગળીમાંથી ધડ 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 લોહી નીકળવા માંડ્યું. ટાંકા લેવા લઈ જવી પડી. ચિંટુ તો હજુ ધ્યાન નહોતો રાખતો. એ તો પેચ લેતો લેતો ઊંધો 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 ચાલતો ચાલતો ગયો અને એ પાળી પરથી, ચોથા માળની પાળી પરથી ધબાક દઈને પડ્યો નીચે. ઘરના લોકો તો ડરી ગયા. ચીસાચીસ થઈ ગઈ કે ચિંટુ પડ્યો પડ્યો પડ્યો. પણ જોયું તો ચિંટુ તો દાદરા ચડતો ચડતો સામે પાછો આવતો હતો. તો આ બધાને બહુ નવાઈ લાગી કે આ શું થયું. થયું એવું કે નીચે એક ચોકડી હતી, ત્યાં બેસીને એક આંટી, એક દાદી કપડાં ધોતા હતા અને ચિંટુ પડ્યો એમની પીઠ ઉપર અને એમની પીઠના થઈ ગયા ટુકડા. એમને લઈ જવા પડ્યા હોસ્પિટલ અને પિન્ટુને થોડું ઘણું તો વાગ્યું. હવે ચિંટુને એનો અર્થ સમજાયો કે ઉજવો ઉત્તરાયણ બહુ જ સંભાળીને સાચવીને. કેમ? એની એક જીદમાં એણે ના સાચવ્યું, એમાં કેટલા બધા લોકો હેરાન થયા. ચિંટુની બહેનની આંગળી કપાઈ ગઈ, કેટલા બધા પક્ષીઓ મરી ગયા. ચિંટુના મમ્મી અને પપ્પાનો જીવ ઊંચો થઈ ગયો. ઉપરથી ચિંટુ પડ્યો એટલે બધાને ચિંતા થઈ. અને પેલા બિચારા જેમનો વાંક જ નહોતો, એ દાદી, એક આવા આંટી જેવા જે કપડાં ધોતા હતા, એમની તો પીઠ ભાંગી ગઈ. એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને ચિંટુને પણ વાગ્યું તો ખરું જ. હવે ચિંટુને અર્થ સમજાયો અને એણે એના બધા મિત્રોને કહ્યું કે ઉત્તરાયણનો તહેવાર આનંદ કરવા માટે તો છે, પણ એને બહુ જ સાચવીને ઉજવીએ કે જેથી કોઈ હેરાન ના થાય, કોઈ પક્ષીનો જીવ ના જાય, કોઈને વાગે નહીં. માટે તમે પણ સાચવીને ઉડાવજો પતંગ અને ઉજવજો તમારી ઉત્તરાયણ સાચવીને. ગોટલા ફેંકાય છે, કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે,
તન મને મનમાં તન્મનીઓ મૂંઝાય છે, તન મને મનમાં તન્મનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તન્મનીઓ, પીપુડી વાળાનો પેલો તન્મનીઓ ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. પીપુડી વાળાનો પેલો તન્મનીઓ, પીપુડી વાળાનો પેલો તન્મનીઓ ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. પીપુડી વાળાનો પેલો તન્મનીઓ, પીપુડી વાળાનો પેલો તન્મનીઓ ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે, કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે. ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે. તન મને મનમાં તન્મનીઓ મૂંઝાય છે, તન મને મનમાં તન્મનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તન્મનીઓ, પીપુડી વાળાનો પેલો તન્મનીઓ ચોરી ગયો કેળા કેરીનો કરંડિયો, ચોરી ગયો કેળા કેરીનો કરંડિયો, ચોરી